સહજાત્મ સ્વરૂપ બ્રહ્મ ગુરુ. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ એ કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી. કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી. કહું દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. માગો ક્ષમા હું હૃદયથી. મન વચન કાય કશાયથી કીધા પ્રભુ મેં પાપ બહુ. સંસારના દુઃખ બીજ બહુ મેં વાવ્યા અરે હું શું કહું. એ દોષને આલોચના નિંદા અને ધિક્કારથી હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદિથી. હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદિથી. ક્ષમાપના આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. દેવશી રાયશી પ્રતિક્રમણ નહીં, પાક્ષિક માસિક સાવંસરિક નહીં, અનંતકાળના ગુનાઓનું પ્રતિક્રમણ. ક્ષમાપનામાં સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલા સમાધિપૂર્વક ક્ષમાપના બોલે. ઊંઘમાં કુપોલદેવ કહે છે અકસ્માત દેહ છૂટે તો અનંતનું મંદિર સાથે ન લઈ જાય. મોક્ષમાળાના 108 પાઠમાંથી આ એક જ પાઠમાં પૂજ્ય બ્રહ્મચારી કહે છે કે લેખિતનમાં છેલ્લે ઓમ શાંતિ 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 લખ્યું. સ્વરૂપમાં ધરવાની આ વાત. અનંતકાળના ગુનાનું પ્રતિક્રમણ આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું. પહેલી ગુજરાતી ભાષા. અહીં 12 વખત ભગવાન તરીકે સંબોધન છે. આ પ્રાર્થના કોને કરે છે? ક્ષમાપના કોને ઉદ્દેશીને કરે છે? કોને સંબોધીને કરે છે? પરમ કૃપાદેવને, આકાશી ભગવાનને. આકાશી ભગવાનને કરે તો વાંધો નથી, કેમ રોજ બોલે જ છે. પડી પડી ફરી ફરી હે પ્રભુ સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે. એટલે ખરા અંતકરણપૂર્વક પ્રાર્થના હશે, કારણ અને આશ્રય લીધો હશે તો આકાશી ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા સદગુરુ સંત પરમ કૃપાદેવ કે પ્રભુશ્રીજી એ તારું જ સ્વરૂપ છે, આ મને દ્રઢતા કરી દે. પછી પાછો ક્ષમાપના બોલે. 12 વખત ભગવાન તરીકે કૃપાદેવને સંબોધન છે કે એ ભગવાન હું બહુ ભૂલી ગયો. જો આકાશી ભગવાનને કૃપાદેવે કહ્યું છે કોઈ સત્પુરુષને શોધો અને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દો. વચનામૃત 436માં 4 નમસ્કાર કર્યા છે કૃપાદેવે તીર્થંકરને. કેમ? પહેલો નમસ્કાર કોઈ અપેક્ષા વગર. બીજો તીર્થંકરના વચનને લઈને ખબર પડી કે સત્પુરુષ પ્રત્યે પ્રીતિ કરવી પડશે જો છૂટવું હશે. પછી આત્મા જાણવો છે તો આખો માર્ગ બોધ્યો તીર્થંકરે. સત્પુરુષના વચનથી ખબર પડી કે આ મોક્ષ માર્ગ શું છે. એ તો સંપ્રદાય ઓગે કુળ ધર્મે ક્રિયા તો કરતો જ તો કઈ જે કુળમાં જન્મે એટલે 436માં કૃપાદેવ તીર્થંકરને નમસ્કાર કરે છે. પહેલો નમસ્કાર અપેક્ષા વિના. બીજો નમસ્કાર તીર્થંકરના શાસ્ત્રો વાંચતા ખબર પડી કે સત્પુરુષને મળે પછી જ છૂટકો છે. ત્રીજો નમસ્કાર એ માર્ગ બોધને પામેલો પમાડે. અને ચોથો ઉદ્દેશ વચન કે જેણે આત્મા હાંસલ કર્યો છે, જેને આત્મા મળ્યો છે, જે આત્મરૂપ થઈ ગયા છે એવા સત્પુરુષને, એવા આત્મા અનુભવીને જો તું ભજીશ તો તને આત્મા મળશે. કારણ કે બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના અથવા અસદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાર. ભગવાનને, આકાશી ભગવાનને ઉદ્દેશીને પ્રાર્થના કરે અને વિષ દુહા કરે તો સદગુરુ સંત સ્વરૂપ તું જે થાય પછી કામ થાય. અનંતકાળથી અનંત જ્ઞાનીઓની શીખ છે કે હું શરીર નહીં પણ આત્મા છું.
આજ ભૂલી ગયો, એ ભગવાન હું બહુ ભૂલી ગયો, મોટી મોટી ભૂલ. તમે પોકાર કરીને કહ્યું, ઠોકી ઠોકીને કહ્યું, ઠામ ઠામ કહ્યું કે તું શરીરની આત્મા છો, આ હું ભૂલી જ ગયો. એ જ હું અનંતકાળથી ભૂલતો આવ્યો છું. સૌ ભૂલની મોટી ભૂલ એ જ કે મારામાં હજી મુમુક્ષતા જ આવી નથી. વચરામૃત 500 કઈ ભૂલ બાકી રહી ગઈ. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. અનંતકાળથી હું જ મને દુઃખી કરી રહ્યો. મારો વેરી કોણ? હું જ મારો વેરી છું. કસાય કરતા કમ ભંડું વર્તન ભાવ મરણ કરીને મેં મારા પ્રત્યે કર્યું છે. સંસારમાં રહેવું અને સુખી થવું, એ સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું, એ બનવું અસંભવ છે. એ કેવી રીતે થાય? સેથો કે તાલ? જો તાલ પાડવી હોય તો સેથો ન પડે, પાછી પાડવી છે, વાળ છે, તો તાલ ન મળે. એ કેવી રીતે થાય? મોક્ષ અને સંસાર તદ્દન બંને વિરોધી ભાવ છે. સંસારનો નાશ એનું નામ મોક્ષ. સમજુ શંકે પાપ સે અણસમજુ અર્થંત વે લુખાવે ચીકણા ઈણવિત કર્મ બદન. સ્થિતિ અને અનુભાગ રસ અને કષાયની ચિકાસ પ્રમાણે થાય, અને પ્રકૃતિ અને પ્રદેશબંધ મન વચન કાયના જોગથી થાય. એટલે અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરે ક્ષમા શ્રમણને. શું? ઈચ્છામી ખમા શ્રમણો વંદેવું જાવણી જ જાય નિશ્ચિયાય મત્થેણ વંદામી. આમ કહીને પછી ગુરુ વંદન કરવાનું કહે તો કરાય. ગુરુને નમસ્કાર કરવામાં ગુરુની આજ્ઞા લેવાની છે. એક ક્ષમા શ્રમણ, ખમા શ્રમણો અપભ્રંશ થઈ ગયું છે. ક્ષમા શ્રમણ કે મારે મારી શક્તિ ગોપવ્યા વગર જાવણી જ જાય નિશિયાય નિશિહી નિશિહી નિશિહી. સંસારના બધા ભાવ, મંદિરમાં દાખલ થયા પછી વહીવટના બધા ભાવ, પછી શરીર આશ્રય બધા ભાવ છોડીને પછી જેવા નરને સેવીએ તેવી દે ફળ પદે થાય. 3 વાર નિશી કરીને ક્ષમા શ્રમણ, મોક્ષ માર્ગમાં ક્ષમા ધારણ કરી મહેનત કરનાર જાવણી જ જાય એટલે મારી બધી શક્તિ પ્રમાણે ઉપરથી લખ્યું છે શક્તિ ગોપવા વિના નિશિયાય સંસાર ભાવ છોડીને વંદન કરવાની હું આજ્ઞા માંગુ છું. ભૂલ સ્વીકારી લે છે. ભૂલ કરે માનવ, કબૂલ કરે દેવ, અને સુધારે તે દેવાદી દેવ. હજી આણે પોતાના દોષ જ નથી જોયા, દીઠાને દોષ, તો ફરી એ કોણ ઉપાય? હું ગુનેગાર છું એવું થાય. આ સાધન ક્યારે કામ આવે? અધમાધમ અધિકો પતિત સફળ જગતમાં હું આવું થાય પછી સાધન કામ. ભૂતકાળ की क्षमा सफल जब और भविष्य की प्रतिज्ञा. તો એ ભગવાન હું ભૂલી ગયો, પછી પાછો ભૂલ કર્યા કરે એટલે એને ઓઠે પડી ગયું છે. આ ભૂલ રીઢો ગુનેગાર થઈ ગયો છે અનંતકાળ. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. એટલું જ વ્યક્તિ ભરત ચક્રવર્તી મહારાજને કેવળ જ્ઞાન આપવા સમર્થ થયું હતું. બ્રહ્મચારી લખે છે અન્યત્વ ભાવના. તો હું શરીર જ નથી તો આ શરીરનું રૂપ મારું ક્યાંથી હોય? ઘરેણા કાંતિ આ મારું ક્યાંથી હોય? તો શરીરથી દૂર એવા સ્ત્રી પુત્ર એ બધું મારું ક્યાંથી હોય? અને અરીસા ભુવનમાં તૈયાર થતા થતા કેવળીય દેખી આંગળી આપ એક અડવી વૈરાગ્ય વેગી ગયા પર. દેખી આંગળી આપ એક અડવી વૈરાગ્ય વેગે ગયા આંડી રાજ સમાજ ને ભરતજી કેવલ્ય જ્ઞાની થયા. શું થયું એને? અન્યત્વ ભાવના ભાવી એને. ના મારા તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે ભ્રાતના ના મારા ભૃત સ્નેહીઓ સ્વજન કે ના ગોત્ર કે જ્ઞાતના ના મારા ધન ધામ યૌવન ધરા એ મોહ જ્ઞાત્વના રે રે જીવ વિચાર એમ જ સદા અન્યત્વદા ભાવના. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. અજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર કરે, આત્મ ભાવનાનો મંત્ર કરે, ક્ષમાપના બોલે, વિષ દુહા બોલે. આ અનંતકાળના ગુનાઓનું પ્રતિક્રમણ. ગુરુ ચરણ વ ઉપદી અડી કહે મહાપરાધ ક્ષમા કરો મુજ રંકનો ફરી ન કરીશ અપરાધ. દશ વૈકાલિક સૂત્રની 18મી ગાથા છે. ભગવાનના ચરણ
ત્યાં નમસ્કાર કરી વિનયપૂર્વક આજ્ઞા પાલન કરી ઉપધી, હું ઉપકરણને તો નથી અડી ગયો, હું તમને તો નથી અડી ગયો, મારી આશાતના તો મારાથી નથી થઈ ગઈ, 33 આશાતના એક પણ આશાતના મેં કરી નથી ને, એમ કરી અને કહે છે ક્ષમા કરો મુજે રંકનો, ફરી ન કરીશ અપરાધ, હવે હું ફરી નહીં કરું. ભાવ રોગના વૈદ્ય રાજેશ્વર, ભાવ ઔષધ તુજ ભક્તિ, હે રાજ ભાવ ઔષધ તુજ ભક્તિ, ભાવરોગ અને ભાવરોગ મટાડવાના આ ધન્વંતરી મળ્યા છે. નાડી તપાસીને આ દવા આપી છે. સંપ્રદાયના બધી ક્રિયાઓ તો હતી જ, મંત્રોય હતા, શાસ્ત્રોય હતા. આ કાળના જીવને નાડી તપાસીને કુપોદેવે અક્ષીર રામબાણ ઔષધ આપ્યું છે. આજ સ્વચ્છને ટાળવા ક્ષમાપના એ જ પ્રતિક્રમણ, ક્ષમાપના એ જ આલોચના છે. એ ભગવાન બહુ ભૂલી ગયો. ગોપદો લખે છે વચનામૃત 500 કે વિચારની ઉત્પત્તિ થવા પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું આ જીવનું અનાદિકાલથી ચારે ગતિ વિશે અનંતથી અનંતવાર જન્મવું મરવું થયા છતાં હજુ તે જન્મ મરણાદી સ્થિતિ ક્ષીણ થતી નથી. આ જ વાત પુકાર કર્યો છે શંકરાચાર્યએ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરેશે. તોબા પકડ્યા. ય સંસારે અતિ દુસ્તારે રૂપિયા પારે પાહી મુરારે. હે મુરારી ભગવાન, મને આમાંથી છોડો. એટલે જગત કરતાને માને છે, વ્યવહાર નથી માંગતા, છૂટવાનું જ માગે છે. માર્ગે ચડી ગયા છે. જન્મ મરણ આદિ સ્થિતિ ક્ષીણ થઈ નથી, થતી નથી. તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવા અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરે છે કે જે ભૂલનું આટલા સુધી પરિણામ થયું. આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદબોધના વર્ધમાન પરિણામે વિચારતા વિચારતા જે ભૂલ ભગવાને દીઠી, ભગવાન તીર્થંકર ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરે કે જીન આગમમાં ઠામ ઠામ કહ્યું છે કે જે ભૂલ જાણીને તે રહિત મુમુક્ષુ જીવ થાય. જીવને છૂટવું જ નથી, જીવને હજી મુમુક્ષતા આવી જ નથી. મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે, એને છૂટવું જ નથી. તો પદાર્થનો નિર્ણય જ નથી. વચનામૃત 254. જીવની ભૂલ જીતા તો અનંત વિશેષ લાગે છે, પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ એ જીવે પ્રથમ વિચારવી ઘટે છે કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે, અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કોઈ જીવ કદાપી નાના પ્રકારની ભૂલનો વિચાર કરી એ ભૂલથી છૂટવાય છે તો પણ તે કર્તવ્ય છે. ગુના દેખાય છે, ક્રોધ માન માયા લોભ બધા કશાય ન કશાય એ છોડતો થાય ચોય ચાલે, બંને ક્યાંક ભેગું થાય પછી. અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઈચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે. મારે હવે છૂટવું છે. તોબા, નિર્વેદ અને સંવેગ. શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે એ જ્ઞાન બે પ્રકારમાં વિચારવાગ્ય છે. એક પ્રકાર ઉપદેશનો અને બીજો પ્રકાર સિદ્ધાંતનો છે. વચનામૃત 506 ખૂબ જ લંબાણપૂર્વક આ અંગે બોધ્યું છે. ખાસ તો દેવકીજી મહારાજ માટે પ્રભુજી ઉપરનો આ પત્ર છે. આ જન્મ મરણાદી ક્લેશ વાળા સંસારને ત્યાગવો, ઉપદેશ બોધ. વિચાર જાગ્યો વીરને, પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારી લખે છે રોચક રીતે. વિચાર જાગ્યો વીરને ચારિત્ર મોહ ઘટી જતા, જન્મો કરોડો રે કર્યા નહીં પાર પામ્યો તે છતાં, કઈ ભૂલ ભવમાં રહી કે ભવ હજી કરવો પડ્યો, ફરી ફરી વિચારી ટાળી દેવી એ વિચાર ઉરે ઘડ્યો. ભગવાન મહાવીરની વાત કૃપાળુદેવે જે ગદ્યમાં લખ્યું એ બ્રહ્મચારીએ પદ્યમાં પરિવર્તિત કર્યું. પ્રજ્ઞાબોધ છે ને આખા વચનામૃતને ઘણા પત્રો પદ્યમાં ભાષાંતર છે. આગળ કે છે સદબોધના વધતા બળે એકાગ્રતા અતિ આદરી, મૂળ ભૂલ ભગવાને દીઠી જે ટાળવી અતિ આકરી, વૈરાગ્ય વૃદ્ધિ ત્યાં થઈ પુરુષાર્થ બળ જાગ્યું અતિ, નિશ્ચય કર્યો કે અલ્પ વયમાં ટાળવી ચારે ગતિ. હવે મારે છૂટવું છે. એ ભગવાન બહુ ભૂલી ગયો. તોબા, બહુ થઈ, ધસે છે ભાવથી મોક્ષ માર્ગ તરફ. હું ભૂલી ગયો, હું આત્મા છું એ જ ભૂલી ગયો, પોતાને ભૂલી ગયો. એટલું બફોમાં આપ આપકો ભૂલ ગયા ઇનસે ક્યાં અંધેર. બધું કહે છે પછી સમર સમર હસતે નહીં ભૂલેંગે ફેર. आपे आप बुलाया, आत्मा आपे आप बुलाया, जल की मछली जल को ढूंढे, जन्मी जल में पाया,
हरना फरना सभी जल में जंग मचाया, आपे आप भुलाया आत्मा, आपे आप भुलाया। माછली पाણીમાં તરતી હોય ને, જન્મથી મરણ સુધી તર્યા જ કરે, ફર્યા જ કરે, કેમ? પાણી ગોતે છે, અને ખબર નથી પાણી ક્યાં છે। જલ કી મછલી જલ કો ઢૂંઢે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત। આ ક્યારથી આ છે? અનંતકાળથી। અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, હવે દુષ્યમ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન। આ ભૂલ ટળે એમ છે, સુધરી શકાય એમ છે, ક્ષમાપના થઈ જાય તો, વિષ દુહા થઈ જાય તો। આપે આપ ભૂલાયા, અનંતકાળની આ ભૂલ નીકળી જાય પછી તમારો મૂળ માર્ગ છૂટવાનો છે, પણ મેં શું કર્યું? કુળ માર્ગ પકડ્યો। એ છૂટે કેવી રીતે? જયવંત સંત કૃપાળુ ગુરુનો પુણ્યના પુંજે થયો। બ્રહ્મચારીજી કહે છે પ્રજ્ઞાપોથમાં, જયવંત સંગ કૃપાળુ ગુરુનો પુણ્યના પુંજે થયો, દુર્લક્ષ જે સ્વસ્વરૂપનો ગુરુ દર્શને સહેજે ગયો। શું? જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન। ખબર પડી કે મારા સત્પુરુષ એ પરમેશ્વર, સદગુરુ સંત સ્વરૂપ તું જ। આ દ્રઢતા થાય પછી કામ થાય, પછી અધ્યાત્મની શરૂઆત થાય ને પૂરું થઈ જાય તરત જ। જો 19મો દુહ આવે પ્રતિક્રમણ થઈ જાય, ક્ષમાપના કરે પ્રતિક્રમણ થઈ જાય, અને પછી 12 વખત કૃપાળુને ભગવાન તરીકે ઉદ્દેશ્ય છે। એક જ વાર સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થઈ ગઈ, પરમ ધર્મ પ્રગટી ગયો। જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી। જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં, પરમ વિકટ છે। વચનામૃત 223 213માં તો લખ્યું પછી સત્પુરુષ ભગવાન કરતા વિશેષ છે। આત્મસિદ્ધિ મેં લખ્યું, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેનો ઉપકાર। એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મવિચાર। આત્માનો વિચાર ન ઉગે તો પ્રતિક્રમણ કેવી રીતે થાય? એટલે ભેદી છે આ પ્રતિક્રમણ સમાપના એ। જયવંત સંગ કૃપાળુ ગુરુનો પુણ્યના પુંજે થયો, દુર્લક્ષ જે સ્વસ્વરૂપનો ગુરુ દર્શને સહેજે ગયો। રે મુક્તિ માર્ગ પીછાનવો, સુખ તે વિના જગમાં નથી, પ્રચ્છન્દ અને પ્રતિબંધથી જીવ રજળતા થાક્યો નથી। પ્રચ્છન્દ અને પ્રતિબંધ અનંત કાળથી થાક્યો જ નથી આનાથી। આ એને ગુણ લાગે છે, ગુનો છે તો એ, અને ધર્મની કરણી આ ગુના સાથે કરે, છૂટે કેવી રીતે જીવવું? પણ પ્રકૃતિ બંધાય હલકા પ્રકાર, છૂટે કેવી રીતે? ધીરે જરામાં કામ ન આવે। ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે રાચી રહ્યો છે, એમાં એને રાજીપો છે। ભાવ મરણ થાય છે એની ક્રિયા, આશ્રમમાં, મંદિરમાં, ધર્મસ્થળમાં, અને ધર્મની ક્રિયા કરતા કરતા એ ભાવને ભવમરણમાં રાચે છે, એને રાજીપો વર્તે છે। છૂટે કેવી રીતે? મોહનીય મજબૂત થતો જાય છે, લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે, આનંદ આવે છે। આ માર્ગમાં આવ્યા પછી આનંદ આવે છે। તો નરદેહને હારવાનું નિમિત્ત કયું? મનાય છે? નથી મનાતું, કેમ? સ્વચ્છંદ છે ના, મને આમાં આનંદ આવે છે, આ સ્વચ્છંદ। અને આ બધું જે છે કુટુંબી, દાડી, લાડી, વાડી, આ બધું પ્રતિબંધ છે, અને નડે છે બધું। કુલ સંપ્રદાય આ બધું પ્રતિબંધ નડે છે, ના એ તો કરવું જ જોઈએ। આ પ્રતિબંધ આડા આવે એ બરોબર છે એમ હોય ને, અનંત અનંતી કશાય કહેવાય। પરને નિજ માનીને નિજને ભૂલી ગયો, કયો એટલી ભૂલે દુઃખ અનંત જો, જે છેલ્લો પરાયો તેંગુ કોઈ ના સાથ। આ એ ભગવાન બહુ ભૂલી ગયો। શરૂ થયું ભરત ચક્રવર્તીને, એ ભગવાન બહુ ભૂલી ગયો। હું હાથી ઉપર બેઠો તો અભિમાન રૂપ, 12 મહિના નહોતું થતું, ક્ષણમાં કેવલ્ય પ્રગટ। જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, મૂળ બોલા। મૂળમાં જ ભૂલ એટલે સરવાળો ખોટ જ આવે ને। પ્રભુજી કે મૂળ રકમ ખોટી હોય, સાચો જવાબ આવે જ કેવી રીતે? હજુ પોતે ભૂલ્યો છે, જણાતું નથી, મનાતું એ નથી, નહીં તો ભૂલ કરે જ નહીં ને। ખબર પડી કે ચૂલામાં આંગળી નાખીએ તો દાજી મરાય, આંગળી નાખે છે એટલે નક્કી એને હજી માન્યું નથી, દુઃખી થાય છે તો માન્યું નથી। મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં। ચત્તારી પરમ દુલ્લાણી અંગાણી જંતુનો, આ બધું મળ્યું, વિતરાગના વચનો મળ્યા, વિતરાગની વાણી સમજાવાળા વિતરાગ મળ્યા, હજી એને ગળે ઉતરતું નથી। હજુ દેવ દેવી મંત્ર તંત્રમાં મન ભટકે છે, વ્યક્ત અવ્યક્તપણે।
વિતરાગ પાસે પણ એ જ માગે છે, મને સંસાર આપો, હું સુખી થાવ. સુખી થવા માગવું એ બરોબર છે, પણ કયું સુખ? એ વ્યવહારનું સુખ માગે છે, આત્મિક સુખ નથી માગતું. કોઈ જ્યોતિષ આગળ જાય, કોઈ દેવ દેવીની પ્રાર્થના કરે, કોઈ પાલીતાણા ડુંગરે જાય, મને સંકેત આપો એમ કોઈ માગે છે? કુંડલી કરાવડાવે, હસ્તરેખા જોડાવડાવે, ચોગડિયા જોડાવડાવે, આમાં જોગ છે મને સંકેતનો ક્યારે એમ કોઈ જોડાવા જાય છે? વ્યવહાર જ માગે છે. પછી બોલે સંસ્કૃતમાં, અર્ધમાગધીમાં, પ્રાકૃતમાં, વારિજ્ય જૈવી વિરાય નિયાણ મંદણ તો સમય એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે. જય વિરાની આ 5મી લીટી. ગુજરાતીમાં ભાષાંતર એમ છે કે એ વિતરાગ હું કઈ માગીશ નહીં, આ તો નિયાણું કરે છે. એક જ વસ્તુ માગવાની છે, ભો તું ચરણની સેવા, હું માગું છું દેવાદી દેવા. બોધિને સમાધિ માગવાની છૂટ, સમ્યક દર્શન માગવાની છૂટ, બાકી માગવાની છૂટ નથી. એ જ માગે છે. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં, મન ભટકે છે. હવે મતદર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ તો સંકિત થઈ જાય. સંકિત તને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સંકિત આશ્રયમાં જો જ્ઞાનીનું શરણ અને આશ્રય સ્વીકારે તો. ગૃહિણીયા ચોર એક જ વચનથી છટકામાં આવતો બચી ગયો. ઉદ્યન રાજાને સલ્લેખ ન કરાવી રણ મેદાનમાં, વચનથી જ ખાલી. આ વચન વિતરાગના છે, મારે છૂટવું છે. વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગચ્છો. જાદુ થયું, ટીપ્યું નાખ્યું કાનમાં, હાર્ટ એટેક મટી ગયો. વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગચ્છો. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ ઔષધે ભવરોગના કાયરને પ્રતિકૂળ. જે કાયર છે, કાયરને કામ આવે એવું નથી. આ હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જો. પ્રથમ પેલું મસ્તક મૂકી વળતી લેવું નામ. જીવન મૂર્તિના લક્ષ્ય વિના જે કંઈ કર્યું બધું બંધન છે. ગોપાલ દેવી પુરુષ આંગળીથી ચંદ્ર બતાવે, ઉન્નત અંશે એ જ એંગલે જોવું પડે. ત્યાંથી આંખે જોઈએ તો બે દેખાય. વચનામૃત 631માં ગોપાલ દેવી બુદ્ધ્યું આ ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી. આ જીવને ઠેકાણે ઠેકાણેથી બધું મળી જાય છે. ધર્મય મળી જાય છે, ગુરુએ મળી જાય છે. એ પ્રમાણે આખી જિંદગી એમાં વેડફી દે છે. ચતુર આંગુલ દ્રક્ષે મિલે. ચતુર પુરુષ તું ડાયો છે ને અધ્યાત્મમાં, બતાવે છે આંગળી ચીંધીને. ચતુર આંગુલ હે દ્રક્ષે મિલે. મુખ આગળ લે કે બાત કહે એમ નિયમમાં આવે છે. અને ચતુર આંગલ હે દ્રક્ષે મિલે, આ તો યોગની વાત છે કે આંખના ખૂણાથી 4 આંગળ દૂર એ સુધારસ ઝરે છે. એ ગુરુ આજ્ઞાએ પકડીશ, બધા અધ્યાત્મના સાધન ગુરુ આજ્ઞાએ કરીશ તો કામ થશે. એ તો યમ નિયમ પદ્માસન જંગલમાં વયો જાય, સંસાર છોડી દે તો સાધન બાર અનંત કીયો પી કછું હાથ હજુ ન પહેર્યો એવું થશે. એવું થઈ જ રહ્યું છે. આ ભવે થશે જો નહીં માને તો. ભક્તોનો બિચારા તેમ મનશે. હવે તો વિચાર કે છે તમારા કહેલા અનુપમ તત્વ શું જીવ અજીવ જળ ચેતન આ 6 દ્રવ્ય અને 9 તત્વનો વિચાર જ ન કર્યો. ઉપરથી લખ્યું છે મૂળ તત્વમાં ક્યાંય ભેદ નથી, માત્ર દ્રષ્ટિમાં ભેદ. ગૌતમ ગણધર, ઇન્દ્રભૂતિ ગૌતમ, યજ્ઞ કરતા બ્રાહ્મણ, ક્યાં જૈનનું વાંચેલું? શ્રી ગૌતમને શ્રીમદ મહાવીર ભગવાને સમ્યક નેત્રો આપ્યા. તમે અધ્યાત્મની બધી ક્રિયા કરી, ઘણું વાંચ્યું, ઘણું ભણ્યું. ભાવરોગ છે, ભાવરોગ છે, ઘણું ચોપડ્યું, ઘણું ખાધું, ઘણું પીધું, મેટ્યો કેમ નહીં રોગ? તમારી બુદ્ધિથી કર્યું. તમારા ચશ્મા કાઢી નાખો અને અમારા ચશ્મા લે. સમ્યક નેત્ર આપ્યા. જીવ અસહાય છે, સમજાય જ નહીં. તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવું કેમ? આચરણ તો ઠેકાણા જ નથી. આચાર પ્રથમો ધર્મ એ કરે તો અધ્યાત્મની મુસાફરી શરૂ થાય. નહીં તો બધાય ધર્મમાં મુક્તિ તો શ્રેષ્ઠ જ કહી છે. નિવાણ શેઠા જ સૌ ધમ્મા. પણ માથે સત્પુરુષ હોવા જોઈએ ને. આગમ ક્યાં હતા ત્યારે? ઇન્દ્રપતિ ગૌતમ આવે ત્યારે 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના નંદી સૂત્રે ભાખિયા ભેજ્યા સિદ્ધાંતમાં. પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભ્યો સાંભળો. વચનામૃત 267. આ કુપોલદેવ 20 દુઆ લખ્યા ત્યારે જ લખ્યું જ્ઞાની કે જ્ઞાનીનો ગમો એમ વાગે એમ સમો. આજ્ઞા ગુરુનામ અવિચારણીય. આ આપે
આ ભાવ ને ભાવરોગની દવા એનું અનુપાન કરે, પથ્ય પાળે તો જાય. એ તો શું થાય, હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહીં, ભાવરોગ ક્યારે જાય નહીં. તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. સંસારમાં નાશ થાય તે ભક્તિ ને તે ધર્મ. જે કરવું એ કર. આ સંપ્રદાયની વાત જ ક્યાં છે ક્ષમાપનામાં, 20 દોહામાં, યમ નિયમ, આખું પ્રતિક્રમણ, આખી આલોચના, બૃહદ આલોચના, આનંદકાળનું પ્રતિક્રમણ. એ સંપ્રદાયની વાત જ નથી, વિધિ નિષેધની વાત જ નથી, છૂટવાની જ વાત છે. નિર્ગ્રંથ ધર્મ છે આ તો. બોલે વ્યાખ્યા આપી છે નિર્ગ્રંથની, બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો, સરળ દ્રષ્ટિથી જોઈ. પુરુષ એટલે આત્મા, પરમાત્મા તેને કહો, સરળ દ્રષ્ટિથી જોઈ. આજે આકાશમાં ગોતે છે, સંપ્રદાયમાં ગોતે છે, ઓઘે ઓઘે ધર્મ ગોતે છે, મળે નહીં. નવ તત્વ, 6 દ્રવ્ય આ સિદ્ધાંતબોધ છે, અને તે સમજવા ઉપદેશબોધની આવશ્યકતા છે. નવ તત્વમાં ફક્ત આત્મા જ મુખ્ય છે અને તે જ બનવાનું છે. બાકી તો જ્ઞાનીના વચનને આધારે એને ઉપાદેય રૂપે બધું જાણવાનું. અને કાં તો બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, બધું કામનું જ નથી કાંઈ, બધું ફના છે, બધું મિથ્યા છે. ઉત્તમ શીલ્ય મેં સેવું નહીં, શીલ બ્રહ્મમાં ચર્યા આ કર્યું જ નથી. અને હવે તો કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ, એટલે તીર્થ સ્થળમાં, આશ્રમમાં, મંદિરમાં, ધર્મસ્થાનકમાં બ્રહ્મચર્ય નવે વાળોમાં છિદ્રો નહીં, ગાબડા પડે છે. આત્મસાત કેમ થાય, પ્રતિક્રમણ કેમ થાય, આલોચના કેમ થાય? ઉત્તમ શીલને મેં સેવું નહીં, બ્રહ્મમાં ચર્યા, આત્મ સ્વરૂપમાં રહેવું. તે શું થાય પછી? ખરેખર કુપોલના માર્ગમાં આવ્યો હોય, વચનામૃતનો અભ્યાસ કરતો હોય, એને સાચું લાગ્યું હોય તો કુપોલદેવે કહ્યું છે વચનામૃત 454માં કે સ્ત્રીનું સજીવન શરીર અને અજીવન પાસે. તો જ્ઞાનીને સાંભળ્યા, જ્ઞાનીને વાંચ્યા. આવું જ કુપોલદેવે વચનામૃતમાં પાના નંબર 691 પર લખ્યું ફરીવાર, એ જ્ઞાની પુરુષને મળ્યા પછી આ જીવને સ્ત્રીનું સજીવન શરીર અજીવન પાસે. પછી નાચે, કૂદે, રંગ રાગ સત્સંગ નામે કરે. શિક્ષા પાઠ 24 સત્સંગના પાઠમાં લખ્યું છે, તમને ભલે ગમે તેટલું પ્રિય લાગે, રંગ રાગ, દાન તાન, સ્વાદિષ્ટ ભોજન, બધી લહેરીઓ છૂટતી હોય, જરૂર માનજો આ સત્સંગ નથી, કુસંગ. આત્મસાત થાય પછી ક્ષમાપના કરે તો ક્ષમાપના થાય ને તો ગુનાની માફી મળે. તો ગુનો કરતો જાય છે, ચાસણી પીતો જાય છે, ડાયાબિટીસ દવાઈ લે છે. મટે કેવી રીતે ડાયાબિટીસ? કદાચ એ મટી જાય. આ ભવરોગ ને ભાવરોગ કેવી રીતે મટે? વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહને દુઃખ આપે, ચોરમાં તણો ભોગ એવો ગણે છે, મતિ માનતે અન્યથી કેમ રીજે, આ ઉત્તમ શીલને મેં સેવું નહીં. એમ બ્રહ્મચર્ય અષ્ટક પદ્મનદી પંચવિશંતિ 26મા અધ્યાયનો બીજો શ્લોક છે. ગોપાલદેવ પ્રાર્થના કેમ કરવી શીખવાડ્યું છે, અને બ્રહ્મચારીજીએ મોક્ષ દ્વારા પ્રવેશિકામાં ટાંક્યું છે. કુપોલદેવ નમસ્કાર કેવી રીતે કરવા? તો કે અનાસક્ત છો અન્યમાં હે અકામી, આત્મા સિવાય કોઈ પણ વસ્તુમાં તમે આસક્ત નથી. આ ઉત્તમ શીલ બ્રહ્મચર્યા. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. દયા, આ આત્મા જન્મ મરણના બંધનથી છૂટે, પોતે અને સામેવાળો, બધા જ દયા. એને અનુલક્ષીને જે સાધનો થતા હોય એ અનુમોદનીય છે, માર્ગાનુસારીનો એક ગુણ છે. મૂળ દયા આ, મારો આત્મા અને સામેવાળાનો આત્મા જન્મ મરણના બંધમાંથી નીકળે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. આત્મજ્ઞાન સહિતની દયા તે મુખ્ય. લૌકિક દયાની અહીંયા વાત નથી, રસ્તા પોળા કરો અને ઝાડવા ઉગાડો, એની અહીંયા વાત નથી. એ કરો ન કરો એ બધો વ્યવહાર. તુલસીદાસજી કહે છે, દયાબિન સાધુ કસાય, દયા કરી તો આફત આવી. એટલે આવી દયા કરશે ને, આત્માની દયા છોડીને આફત આવશે. પ્રથમ જ્ઞાન અને પછી દયા. આગમનું વાક્ય છે, પડમમ નાણમ તયો દયા. જેને જ્ઞાન જ નથી કે દયા કોને કહેવાય, દયા શું કરવાનું? એને જે સાચું ને સારું લાગ્યું એ પ્રમાણે કરે. પોતે દેહ છે, સામેવાળો દેહ છે, દેહનું સુખ એ સુખ, દેહનું દુઃખ એ દુઃખ. એટલે પોતે વ્યવહારે સુખી થાય, દેહને આધારે સુખી થાય, સામેવાળો એ રીતે સુખી થાય. આ દયા.
આખી જિંદગી એમાં કાઢી નાખે. આખું ભાષણમાં ભગવાન ધર્મનો બીજો દયા સમાન એવી નાજુક સૂક્ષ્મ પુષ્પ પાંખડી જ્યાં ડૂબાય જીનવની ત્યાં નહીં આગળ પછી નાચે કૂદે ફૂલના ઢગલા કરે રંગ રાગ કરે રોશની કરે અભક્ષ ખોરાક ખાય ધર્મના નામે આમી વાત ચાલે. પછી આ હોય સિદ્ધાંત ભાગ્યું ભાષણમાં ભગવાન ધર્મનો બીજો દયા. અમારા કહેલા દયા વગેરે મેં ઓળખ્યું નથી કઈ એમ. ખરી દયા ભગવાન મહાવીરે દયા કરી ઇન્દ્રપતિ ગૌતમ ભગવાન ઋષિ દયા કરી મરુ માતાઓ પરમ પોતે સૌભાગ્ય પર દયા કરી શું વ્યવહારિક મદદ ન આપી. પ્રભુશ્રીજીને તાળું કર્યા કે તમે સાધુ છે ના સાધુ જ હતા ખંભાત સંગડાના આચાર્ય થવાના દયા કરી પ્રભુશ્રીજી ઉપર ઉપવ દેવે એમ કહીને તમે સાધુ છે ના. પ્રભુશ્રીજી પ્રતિક્રમણ કરે છે અનંત કાળના ગુનાઓનો હું સાધુ નહીં ધરતી માર્ગ આપે તો સમાય જાવ. ઉપવ કહે છે હવે તમે સાધુ. ભાવ મુનિ ને દ્રવ્ય મુનિ તો હતા જ ભાવ મુનિ થઈ ગયા ચોથારાના મુનિ થઈ ગયા. દયા કરી કૃપાઓ દેવે દયા ક્યારે થાય પડભમ નાણમ દયા સમ્યક જ્ઞાન જ્ઞાનના બોધને આધારે મળે. શું એ દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશથી એનું નામ કયું જ્ઞાન. આ જ્ઞાન થાય સમ્યક પછી દયા શું એ ખબર પડે. તમારા કહેલા દયા શાંતિ શાંતિ વિભાવમાંથી સર્વમાં આવવું મૌન થઈ જવું આ શાંતિ. મૌન થાય આ મુનિ આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. આ મૂન ધાતુ ઉપરથી મુનિ શબ્દ આવ્યો છે. છેલ્લા 68 પત્રોમાં ઉપોદય છેલ્લા 35 પત્રોમાં 68 માંથી શાંતિ ઓમ શાંતિ સમમ પરમ શાંતિ કાંઈ લખ્યું જ નથી. કરી ગયા સ્વભાવ આ શાંતિ વિભાવમાંથી સભામાં આવું નમ શાંતિ. સ્થાપને જેને મોક્ષ પંથે ત્યાં અનુભવ તેને એમાં જ નિત્ય વિહાર કર નહીં વિહાર તું પરદ્રવ્ય વિશે આ શાંતિ. સમયસરની ગાથા છે. એ ભાવ ધર્મ તું જાણ તારે લિંગથી શું કાર્ય છે. લિંગ પ્રબુદ્ધનો શ્લોક છે. આ વિધિ નિષેધમાં વેશમાં જ અટકી ગયો છે. પાછો ગાય જાતિ વેશનો ભેદ નહીં કયો માર્ગ જો હોય આ કયો માર્ગ તો મળ્યો છે. આ પણ સાથે જાતિ વેશનો ભેદ એ ગાય છે ભેદ નહીં પણ માને છે કે આ ભેદ તો રાખવો જ જોઈએ. આત્મા સ્વભાવમાં ઠરે તો શાંતિ પામે. ધર્મનું રૂપ જ શાંતિ છે. ધર્મ એટલે શું? ધર્મ એટલે શાંતિ. ગોપાલદેવ તમારા કહેલા દયા શાંતિ ક્ષમા નિમિત્ત હોવા છતાં ક્રોધ ન કરે તે ક્ષમા. વર્તમાન દુષ્મકાળ વર્તે છે એટલે કોની સાથે કેટલા કાર્યવ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય એ ધ્યાન રાખવા જેવું છે. ગોપાલદેવ વચનામૃત 947. એટલે ભગવાન પાસે ઉભો રહી શાંતિથી અંતકરણ પૂર્વક મનથી માફી માગી પોતાના ગુનાનો એકરાર કરે એમાં માગે મળે. એકલા કાનમાં આંગળી નાખી માફી માગવી ગેરલાભ લે નહીં તો લોકો ઉપોદય તો સિદ્ધાંત મૂક્યો છે ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. વચનામૃત 8માં ત્રીજો બોલ છે આ. એટલે ક્ષમા ભવ્ય મોક્ષનો દરવાજો ત્યારે અંતકરણ પૂર્વક આત્મા માટે આ કરે તો મિથ્યા ક્ષમતાથી નહીં. મીછામી દુકડમ મેસેજ કર્યા કરે ને ચિત્ર મોકલ્યા કરે જુવાન છોકરીનું માફીનું એમ ન ચાલે. કેવડો પડવો જોઈએ. એ ભગવાન બહુ ભૂલી ગયો. મેં તમારા કહેલા દયા શાંતિ ક્ષમા ઓળખ્યા. એ ભગવાન પોકાર કરે છે હું ભૂલ્યો આથડ્યો રજડ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો. ભૂલ્યો એટલે મૂળ માર્ગ જ ભૂલ્યો. 14 રાત લોકમાં રખડ્યો 24 દંડકમાં રખડ્યો દંડ મેળવ્યા. મનુષ્ય બહુ પણ એને દંડ જ મળ્યો છે. એને એમ કે આ મજા માટે હશે આ તો સજા મળી છે ને. દંડક એટલે સજા શાસ્ત્રીય શબ્દ છે દંડક. 4 ગતિ 24 દંડક પ્રતિક્રમણમાં આવે જ ને. આ મજા માટે નહીં આ સજા મળી છે. અરૂપી આત્માને સજા કેવી રીતે કરાય? મારવો કેવી રીતે? ફાંસી કેવી રીતે આપવી? દુઃખી કેવી રીતે કરવો? રોગી કેવી રીતે કરવો આત્માને? એટલે શરીર મળ્યું એને એમ જ છે કે હું શરીર છું દુઃખી થાય. અનંતકાલથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. વચનામૃત 47 માં લખ્યું
સત્પુરુષ મળ્યા નથી, મળ્યા હોય તો ઓળખ્યો નથી એટલે ન મળ્યા બરાબર જ થયું ને. અને તેથી જ અનંતકાળથી આછેડો કેમ? વિના ભાન ભગવાન. કેમ? એવે નહીં ગુરુ સંતને. કેમ? મૂક્યું નહીં અભિમાન. હું જાણું છું, હું જાણું છું એ મારું અભિમાન સત્પુરુષ પાસે. અનંત અનુમતિ કર્મ છે વચનામૃત 522. અનંતકાળથી આ જ કરે છે અને કર્મ બલથી બલીને જ રહ્યો. તમારા કહેલી પવિત્રતા, સદાચાર, નીતિ, નિર્વ્યસનીપણું, સરળતા તું છે જ નહીં. પ્રભુ કહેતા ચોખ્ખો થઈને આવો. શું લેવા આવ્યો છો? આત્મજ્ઞાન. વાસણ લેવો છો, પાત્ર ચોખ્ખું છે તો દૂધ ફાટી જાય. આ કાળમાં સદાચાર, નિવૃત્તિ, સરળતા અને સત્સંગ ઉપલબ્ધ કે છે. આમાંના 3 હોય ખાલી. શું? સદાચાર, નિવૃત્તિ અને સરળતા. તો ઘણું સત્સંગ તો ચોથા કાળમાં દુર્લભ હતો. આ કાળમાં ક્યાંથી હોય? જીવને સહેજે સહેજે ઘરની બહાર નીકળ્યો સત્સંગને નામે, સત્સંગ મળી જાય છે, સદગુરુએ મળી જાય છે. એ અચંબા હો રહ્યા, જલમે લાગ્યા. ચોથા કાળમાં જે દુર્લભ હતો એ સત્સંગ. શરૂઆતમાં તો સદાચાર સેવે, નિવૃત્તિ લે, સરળતા કરે, જે પરમાત્માને પાત્ર થાય, પછી ઓળખે કે સત્સંગ કોને કહેવાય, પછી ઓળખે કે સદગુરુ કોને કહેવાય. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. પછી ચોખ્ખો થાય. હું ભૂલ્યો, મદોન્મત. એટલું દુઃખ લાગે ત્યારે આવા વચન નીકળે કે ભગવાન હું ભૂલી ગયો, આથડ્યો. ફૂટબોલના બોલની જેમ 14 રાજલોકમાં રખડ્યા જ કરું છું. એમ નહીં તો કઈ દુઃખ રંગ ઉપર કહ્યું છે ને, પૂર ઓળખવા ઘટ વૈરાગ્ય, એ ઉપજવા પૂર્વિત ભાગ્ય. એમ નહીં તો કઈ સત્સંગ ને તે કેમ નહીં તો કઈ દુઃખ રંગ માર પડે ને. વચનામૃત 443 અને વચનામૃત 447 કોપોદે લખ્યું છે કે માર પડે પછી અધ્યાત્મમાં તરફ વળે. આ દુનિયામાં આમ કેમ થાય છે? ઘણા કહે ને મોટો રોગ, મારો શું ગુનો હતો મને આટલી ઉપાધિ આવી. તારો ગુનો ન હોય તો તને સજા મળે જ નહીં, ભોગવે નહીં ભૂલ. કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે, અમારો દોષ છે. વચનામૃત 339 મથાળું. અને તારે દોષે બંધન છે એ સંતની પહેલી શિખામણ છે. વચનામૃત 108. અને કાંટા વાગ્યા તો નક્કી બાવળીઓ વાવ્યો. તો ત્યાં આંબો વાવ્યો તો રાજાપુરી કેરી મળે. બીજાને દોષ, નિમિત્તને દોષ નહીં દે. આથડ્યો, રજળ્યો, નકામો, થાક્યો. 14 રાજલોકમાં ફૂટબોલના બોલની માફક 4 ગતિ, 24 દંડક. થાકતું જ નથી જીવ. અનંત વીરીનો ધણી છે ને. પ્રભુજી કહેતા અનંતો નરકે ગયો અને કોઈ પ્રદેશ ઘસાણો નથી, થાક લાગતો જ નથી. અનાદિકાળના પરિભ્રમનો થાક લાગે તો વિશ્રાંતિ શોધે. અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષ્યમ કાળે તું મળ્યો, રાજનામ ભગવાન. ગુરુને બદલે એને ભગવાન મળી ગયા. પરમેશ્વર તુલ્ય દશાના તારક મળી ગયા. અનાદિકાળના પરિભ્રમણનો હવે અંત આવે, સમાપ્ત થાય આવી જિજ્ઞાસા ખંભાતના મુમુક્ષુ અંબાલાલભાઈને થયું. બોલું કે આ પણ કલ્યાણ શરૂ થઈ ગયું ને. મોક્ષ માર્ગમાં પગલું મૂક્યું, ઘરની બહાર ઉમરો ઓળંગવાની તૈયારી કરી, મોક્ષ માર્ગનો મુસાફર થઈ ગયો. હવે પછી સંવેગ, નિર્વેદ જાગે. મુક્ત સવાય બીજી કોઈ ઈચ્છા જ નથી. અને નિર્વેદ, હવે થોપ જીવ, થોપ. હું પાપી છું સ્વીકાર્યું એને. એને તો એમ લાગે છે હું ધર્મિષ્ઠ છું. 510 કોપલદેવ કહે છે ખંભાતના ત્રિભુવન માણેકચંદ એટલે આપણને ધર્મ જેવું કંઈ કર્યું નથી, બંધ વૃત્તિને ઉપશમવાનું કંઈ કર્યું નથી. એ કરું છું એનું અભિમાન કર્યું છે. છૂટે કેવી રીતે જીવું? હું પાપી છું. ભૂલ કરે તો માનવ, માણસ માત્ર ભૂલને પાત્ર, પણ કબૂલ કરે તે દેવ, સુધારે તે દેવાદી દેવ. આ પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. હું બહુ મદોન્મત છું. આપણે સવારની ભક્તિમાં આવે છે ને, હલકે વે ચાલે છે નિકસે, બુડે વે શિર ભાર, પ્રભુ બિન કોણ ઉતારે પાર. તો ભારે છે, ડૂબવાનું. હલકે વે ચાલે છે નિકસે, હું બહુ મદોન્મત છું. બાહુબલ 12 મહિને ઉભા તેપ્યા, કડકડતી ઠંડી, ધોધમાર વરસાદ અને શેકાઈ જાય એવી ગરમી. જ્ઞાન ક્યાં? જ્ઞાન તો પોતાની પાસે જ છે, આવરણ છે. કેમ? હું બહુ મદોન્મત છું. વીરા મારા ગત થકી હેઠા ઉતરો.
દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મને યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધે. મોટો મોટો અહંભાવ આ છે, હું શરીર છું. આ અહંભાવ જાય તો મમત્વ જાય ને એનું અને એને લગતા સંબંધિત. એટલે અહંભાવ ને મમત્વ આ ક્યારથી છે? અનંતકાળથી. આ અહંભાવ ને મમત્વ ભાવ જાય તો સપનું છે અનંતકાળનું, એ જાય ને પછી સમ્યક દર્શન થાય. એટલે કર્મવૃત્તિ કરીને હું મલિન છું, એ કર્મો જાય તો ચોખ્ખો થાય. એ ભગવાન, હું કર્મવૃત્તિ કરીને મલિન છું, આ કર્મ જાય તો ચોખ્ખો મોક્ષ કયો નિજ શુદ્ધતા. આ જ ખરી પવિત્રતા. સિદ્ધ ભગવાન જ ખરા પવિત્ર છે. આઠ રૂચક પ્રદેશની વાત આવે છે ને 139મા પત્રમાં. રૂચક એટલે તદ્દન ચોખ્ખા, એક પરમાણુ માત્ર ન મળે સ્પર્શ. સિદ્ધના અસંખ્યાત પ્રદેશો બધા નિર્મળ ચોખ્ખા હોય, બાકી બધું મલિન જ છે. એક પરમાણુ માત્ર ન મળે સ્પર્શા. સિદ્ધો જૈસો જીવ હે, જીવ સોય શિવ હોય, કર્મેલ કાંતરા બુજે વિરલા. આ શુદ્ધતા થાય. મોક્ષ કયો નિશુદ્ધતા, તે પામે તે પંથ. સમજાવો સંક્ષેપમાં, સકળમાં દીર્ઘ. એ પરમાત્મા હવે એને ઝૂરણા જાગી છે, લય લાગી. પ્રભુ પ્રભુ લય લાગી એને. એટલું સમજાયું કે તમારા તત્વ વિના મારો છુટકારો નથી. પોકાર કરે છે હવે. એ તત્વ તમે પ્રણિત કર્યું. જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. વચનામૃત 511. અને એ વાત જેવથી મનાય છે ત્યારથી જ બીજા દોષનો ઉપશમો અને નિવર્તો શરૂ થાય છે. આ મનાશે કે તમારા તત્વ વિના મારો છુટકારો નથી, પછી છૂટવાનું શરૂ થશે. હું જાણું છું, હું કરું છું બધું બરોબર છે, છૂટે જ નહીં. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. આવા દાવા, કળકપટ, માયા પ્રપંચના ખેલ, બધા સંસારની ખટપટ, તમે વળાને શીશામાં ઉતારવો છે. 5 ઇન્દ્રિયોના વિષયો, આ બધું ભાવ નિંદ્રામાં આનંદકાળ ગયો. ઊંઘમાં જ મોહ નિંદ્રામાં સૂતો છે. હું તો પ્રપંચમાં જ છું, ખટપટમાં છું. ગોપાલદેવ પુષ્પમાળામાં 12મે વર્ષે પહેલો બોલ લખ્યો, ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. અજ્ઞાનથી અંધ થયો છો. અજ્ઞાન રૂપી આંધળાપણું છે ને, આ ખતરનાક છે. આંધળો તો દેખે જ નહીં, અરે ચર્મચક્ષુથી આંધળો હોય તો. આ તો અવળું દેખે છે. આંધળા કરતા હું ભૂંડો. શું ભૂંડાપણું કર્યું એને? ગોપાલદેવને ગૃહસ્થ માને છે. ગુરુ કો માને માનવી, દેખે દેહ વ્યવહાર, કહે પ્રીતમ સંશય નહીં, પડે નરક મોજા. આ તો પ્રીતમદાસે કહ્યું છે. અજ્ઞાનથી અંધ. આંધળો તો દેખતો જ નથી, હું તો અવળું દેખું છું. આંધળા કરતા ભૂંડો, એ મારી શી વલે થાય. અજ્ઞાન અંધાપો મને સતનું દર્શન થવા દેતું નથી. એ ઉન્નત અંશે જોવે તો કામ થાય. મારામાં વિવેક શક્તિ જ નથી. આંધળો તો દેખે જ નહીં, હું અવળું દેખું છું. એટલે બધું ઊંધું ઊંધું દેખાય છે. એટલે શું થયું? આનંદજી મહારાજ કહે છે, કર્મ નયણે કરી માર્ગ જોવતા, ઉયો શૈલ સંસાર. જેણે નયણે કરી માર્ગ જોઈએ, નયણ તે દિવ્ય વિચાર, પથડો નિહાળો રે બીજા જીન અજીત અજીત ગુણ ધામ. કેવી રીતે આવે? અંતરદ્રષ્ટિથી. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. દેવે સદગુરુ કે ચરણ તો પાવે સાક્ષર. અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાયી છે. મારામાં વિવેક શક્તિ નથી. મુખ્ય વિવેક કયો? દેહ ને આત્મા, સત અને અસત, સારું ને ખરાબ. સમજાતું જ નથી મને. એટલે મૂળ ભૂલ રહી ગઈ. હું શરીર છું. સાચું ને ખોટાનો વિવેક એ હું જાણતો નથી. મારો અધ્યાત્મ પ્રવેશ જ ક્યાંથી? બધું દેહને લગતા જ કરે ને. બધું દેહના સુખ માટે જ કરે બધું. હું મૂળ છું એટલે મૂર્ખ છું. એટલું પ્રાયશ્ચિત થયું અને સમજાયું કે હું મૂળ છું, હું નિરાશ્રિત છું અને હું અનાથ છું, તો કામ થાય. મારે કોઈ આધાર, મારે કોઈ આશરો નથી. હું ખરો અનાથ છું તો ગોતે ને. અનાથી મુનિના પાઠમાં આવે જ ને. રાણીક રાજાને ખબર નહોતી કે હું પોતે અનાથ છું, હું તમારો નાથ થા. એ સમજાવે છે ને, તું પોતે અનાથ છો તો શું નાથ થતો હતો? હું અનાથ હતો, હવે સનાથ થયો છું.
એટલે જે સનાથ થયા હોય એનો આશરો લેવો પડે તો અનાથપણું ફીટે અનંતકાળનું. હું પણ અનાથ હતો એ શ્રેણિક, પણ હવે સનાથ થયો છું અને જગતનો પણ નાથ થયો છું. તું ખરેખર અનાથ છો, નિરાધાર છો. ભક્તિના 20 દોરા છે ને, આ નિસાધન દશા, દીનતાના દોરા છે. મારી આગળ કઈ છે જ નહીં. મારી દશા તો કેવી છે? એ સનાથ થઈ ગયો છે પોતાના ખ્યાલ પ્રમાણે. અંધારી રાતડી અને વસમી છે વાટડી, લૂંટનારા છે હજાર. રાજ એક તારો આધાર આ છોડીને એની માન્યતામાં જે બેસી ગયા, રુચિને અનુકૂળ હોય એવા ગુરુ ગોતી લીધા. જાણે હું સનાથ થઈ ગયો, અભય થઈ ગયો, નિર્ભય થઈ ગયો. છૂટે કેવી રીતે? નિરાગી પરમાત્મા પોકાર કરે છે. નિરાગી રાગ દ્વેષ હોય જ ક્યાંથી? મુનિ, અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. અમારી દશા પાર્થનાથ યોગી જેવી છે. પોપટલાલ મોહકચંદ ને કહે છે કૃપાલદેવ પર્યુષણ પછી ચિત્રપટ આપતા આપતા. એવી દશા કમઠે ધર્ણેન્દ્રેશુ સૌચિત કર્મ કુર્વંતી પ્રભુતુલ્ય મનોવૃત્તિ. રાગ નથી અને દ્વેષ નથી, એ છે પ્રેમનો પારાવાર. આ ભગવાનનું સ્વરૂપ 18 દોષોથી રહિત આ સતદેવનું સ્વરૂપ. બ્રહ્મજાજી લખે છે, પ્રશમ રસ ભરપૂર નયન તુજ મુખપણ કમળ સમાન વિના સંગ વગર તુજ શોભા શસ્ત્ર વિના બળવાન જય દેવજીનેન્દ્ર મહાન અહો હો રાજચંદ્ર ભગવાન. હજાર હજાર પત્રમાં જબબ્બાનું નામ નથી. સંસાર પોષક વાત. આ વિતરાગ દેવ, વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું. આશ્રય લીધો એ કારક સિદ્ધિ થાય. હવે મને મારા ગુના સમજાયા અને તેથી જ પાપથી મુક્ત થવાની અભિલાષા જાગી. આજ સુધી શું હતું? દીઠા નહીં નિર્દોષ. કરીએ કોણ ઉપાય? દોષ જોયા તો કાઢે ને. પશ્ચાતાપ થાય છે. અણસમજણ, અસમજ. હું તદ્દન અસમજુ છું. સમજુ છું એ બફમમાં હતો. હવે હું સમજ્યો કે હું સમજતો નથી. હું જાણું છું એ મારું અભિમાન સત્પુરુષ પાસે. તો અનંતોન્મથી કરું. હું કંઈ જાણતો નથી, એ બધા બુજ્યા. અડધું જાણે ત્યાં સુધી પોતાને જાણકાર માને. ગૌતમ બુદ્ધ કહે છે. પછી 51% જાય ને પછી ખબર પડે કે હું જાણતો નથી. 99 પછી ત્યારે ખબર પડી કે હું તો સાવ ખાલી જ છું, અધમાં દમ છું. અને પછી 20મો દોહ થાય, સદગુરુ સંત સ્વરૂપ તું જ આ ક્ષમાપના થાય. ત્યારે ખબર પડે પછી કે હું કોણ હતો અનંતકાળ. અમારો ધર્મ, જો ધર્મ વચનામૃત 27માં કૃપાલદેવ ગહન વાત લખી છે. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક છે ચાલતો કર્યો હતો. કોકને એમ લાગે કે અભિમાન કેવું કે અત્યારે હું તમને બોધું છું ને એ જ ભગવાન મહાવીરે તેના સમયમાં શરૂ કર્યો. એમ એનો અર્થ એ છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સાંભળી આવે છે 313. ભગવાન મહાવીરે વિતરાગ હતા, એને જે કહ્યું એ જ હું કહું છું. અમારે જીનેશ્વરના માર્ગથી ઓછું અધિક કહીને અધોગતિ નથી નોતરવી. નવી પૂજા આદિની કામના, નવી વાલું અંતર્ભવ દુઃખ. માત્ર કેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુક્ત વાત. આ મૂળ માર્ગ સાંભળો. અત્યારે હું તમને જે કહું છું એ જ માર્ગ ભગવાન મહાવીરે એના વખતમાં રોપાયો. આ ઠેકાણેથી મળે એમ નથી. કૃપાલદેવ અહીંયા આત્મસિદ્ધિમાં ભાગ્યો અત્ર અગોપ્ય જે લખે છે 708માં, બીજાનું પ્રયત્ન કામ આવે એમ નથી. એટલે લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે. હવે તમારા મુનિ, કોણ મુનિ? યોગના બીજ ઇહા ગ્રરે જીનવર શુદ્ધ પ્રણામો રે ભાવાચાર જ સેવના ભવ ઉદ્વેગ સુઠામો રે. આ દ્રષ્ટિને જેમ આવે છે ને પછી અધ્યાત્મ શરૂ થાય. ચોથા રોનો મુનિ પ્રભુશ્રીજી અને બ્રહ્મચારીજી ભાવાચાર્ય એની સેવના કરે, એની આજ્ઞામાં રે, એના બોધે કૃપાલદેવને ઓળખે તો કામ થાય. કીધું તો ઓળખાય જ કેમ? બ્રહ્મચારીજી કહે છે કૃપાલદેવને ઓળખવા ક્યાં સહેલા છે. મહાવીરને ઓળખવા હોય તો મહાવીરને ઓળખનાર જોઈએ કૃપાલદેવ. એમ કૃપાલદેવને ઓળખવા હોય તો કૃપાલદેવને ઓળખનાર જોઈએ પેલા. એટલે ભાવાચાર્ય છે બ્રહ્મચારીજી અને આચાર્ય છે. હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. ધર્મ કયો? તમે વચનમાં બોધવે.
મારા અપરાધ ક્ષય થઈ હું સર્વ પાપથી મુક્ત થઉં. હવે હું પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી આ થાય તો થાય. મંગલાચરણમાં બોલ્યા ને, બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી આ બધા ગુના હું કરતો જ રહ્યો છું. કિંચિત માત્ર ગ્રહો એ સુખનો નાશ છે, પાપની સજા મળી જાય નહીં. કંઈ પણ ઈચ્છું કે બંધાયો, એ જીવ क्या इच्छा આવે એ ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ મીટે અનાદિ ભૂલ. બધા ભવો જ્ઞાન વિચારે કરીને ગાયા નથી ભાવ, ફરી ફરીને જન્મે છે. આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરો છો. આગળ કહ્યું ને, દેવશી, રાયશી, પાક્ષિક, માસિક, ચોમાસિક, સાંવત્સરિક નહીં, અથવા અનંત કાલથી થતા આવેલા કર્મોનું પાપોનું પ્રતિક્રમણ. એક જ વાર ક્ષમાપના થાય, છૂટી જાય છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, હવે હું ઊંડો ઉતર્યો કે મને મારા સ્વરૂપને ઝાંખી થાય છે. ચોથે પહોંચે તો આગળ ઉપરનાની દશા જણાય. ગોપાલ હવે જણાવ્યું કે તમો કોણ? તમો વિતરાગ અને હું તો રાગી. એક પક્ષી કેમ પ્રીતિ પરવડે, ઉભે મિલ્યા હોવે સંધિ જિનેશ્વર. હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ રાજેશ્વર. આ થાય તો પછી દોસ્તી થાય. બ્રહ્મચારી લખે છે, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, એટલે શરીરનો ટુકડો ગંડેરી ચાવે ને એમ ગળી લાગે, સ્વાદ આવે. ઊંડા ઉતરી સૂક્ષ્મ કરો વિચારજો. પ્રજ્ઞાબોધમાં લખે છે, તમારા તત્વના ચમત્કારોથી મને એવો ઝાંખો ઝાંખો પ્રકાશ હવે જણાય છે. એવું ક્યાંક હશે હું જેવું, આત્મા જેવું લાગે છે જ. પછી એમ થાય, આ દાસોહમ ભાવ આવે તો અહમ સોહમ થાય, તત્વમસી. પછી અહમ બ્રહ્માસ્મિ. એ નિરાગી પરમાત્મા નિરાગી. રાગ હોય ત્યાં દ્વેષ હોય, દોસ્તી હોય તો દુશ્મની હોય. પણ અહીં તો ભક્તનો કરતા જ માટે મારો છે એમ પણ નહીં. પરમ ભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ જેને રાગ નથી, અને પરમ દ્વેષથી પરિચય ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ જેને દ્વેષ નથી, પુરુષ ભગવાનને ફરી ફરી નમસ્કાર બોલે. આ નિરાગી ભગવાન. આ ધર્ણેન્દ્રની કમઠની વાત આવી ને, ભગવાન પાર્શ્વનાથ કથાનકમાં, એ બોલું તો કહે છે, મને કોઈ ગસ્તુકુમાર જેવો વખત આવો, દ્વેષ નહીં કરીએ પણ રાગ કરશો તો. લખ્યું આગળ 121માં બોલમાં, 120માં બોલમાં વચનામૃત 21માં લખ્યું કે મને ગસ્તુકુમાર જેવો વખત આવે. પહેલા લખ્યું તમે દ્વેષ નહીં કરો પણ રાગ કરશો તો. પછીના બોલમાં લખ્યું મને કોઈ રાજેમતી જેવો વખત આવે. આ નિર્વિકારી દશા. તમે નિર્વિકારી છો. ઘાતી કર્મનો કચરો નથી, અઘાતી ઉદય છે, ઈચ્છા એ નથી, એટલે બંધનું કારણ નથી. આત્મઘાતી અવગુણ ગયા બધા. નામ, આયુષ્ય, ગોત્ર ને વેદનીય. જો મોહનીય ન હોય તો આ વેદની તો વાંધણી છે. એટલે નિર્વિકારી. ઈચ્છા એ નથી, એક પરમાણુ માત્ર ન મળે સ્પર્શતા. ભાવથી અને છેલ્લે દ્રવ્યથી પણ મોક્ષ નિશુદ્ધતા. આયુષ્ય પૂર્ણે માટે દૈહિક પાત્ર જો. લખે છે, અંતકરણથી સ્ત્રી, માતા અને બેનમાં કોઈ અંતર ન રાખવો, એને સત્સંગી ગણે. આ લગ્ન પછી 8મે મહિને લખે છે. વચનામૃત 82માં લખે છે, જિજ્ઞાસા ઓર છે અને વર્તના ઓર છે. એટલે નહીં ગમતા તેવા પદાર્થો સ્પર્શવા, સૂંઘવા, જોવા પડે છે. કહો 128માં લખ્યું ને, આ ક્લેશિત આત્મા પર જુગુપ્સા નહીં આવતી હોય. આ પ્રતિક્રમણ થઈ ગયું. નિંદામી ગરામી અપાણમ વોસિરામી. આ ક્ષમા. સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, સહજ સ્વરૂપ. અત્ર પરમ આનંદ છે. લખે છે પરમાનંદ છે. પહેલું જ વાક્ય અને વળી છેલ્લે આજની પરમ અદ્ભુત દશા છે. વચનામૃત 201 લખે છે, અત્ર પરમ આનંદ છે. આ સચ્ચિદાનંદ અને આજની પરમ અદ્ભુત દશા છે. કેમ? સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. આ સચ્ચિદાનંદ સ્વરૂપ તમે છો એમ. અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રિલોક્ય પ્રકાશક. પ્રશ્ન કર, તમે એમ કેમ જાણ્યું કે અમે અત્યારે સાંડણી પર આવવાના છીએ? બોલું કહે છે, આત્માની અનંત શક્તિનો ઉઘાડ વળે. અનંત શક્તિ. આશુપ્રજ્ઞ રાજચંદ્ર સ્વામિનારાયણની શિક્ષાપત્ર લઈને આવેલા મેઘજી કાકા, રવજી બાપાના મિત્ર, બોલવા ગયા. 262 પત્રી છે ને કાકા, 262 ની 273 છે. તમે કેમ જાણ્યું?
કે શાસ્ત્રો બધા અમારા હૈયામાં છે. આ અનંત જ્ઞાની અનંત દર્શીને ત્રૈલોક્ય પ્રકાશક અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ, એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ કરી વળે. વચનામૃત 913 વૈશાખ સુદ 6 1956 અમદાવાદ મુકામે ભીમનાથની જગ્યાએ લખે છે 187માં પત્રમાં, છેવટનું સ્વરૂપ સમજાયામાં અનુભવાયામાં અલ્પણ ન્યૂનતા રહી નથી, પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું જ છે. આ અનંત જ્ઞાની અનંત દર્શીને ત્રૈલોક્ય પ્રકાશક એક સમાપનમાં રોજ બોલે છે એની વાત છે. લેખિતનમાં લખે છે, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 779. આ આનંદ જ્ઞાની, આ ત્રૈલોક્ય પ્રકાશક, આ ભાવને સિદ્ધ, આ પરમાત્મા અમિત ગતિ મહારાજની સામાયિકની પાઠમાં એક કડી છે કે જો સાઈ દર્શન સિદ્ધ ના તો વિશ્વ દર્શન થાય છે, એમ સૂર્યના દીવા થકી સુસ્પષ્ટ સૌ દેખાય છે. આખું પાદોને બધું દેખાય છે, આરસી ચોખ્ખી થઈ ગઈ છે. આ આનંદ શક્તિનો ઉગાડ, ભાવને સિદ્ધપણું. હું માત્ર મારા હિતને અર્થે ક્ષમાપના હું તમારા માટે નહીં, મારા માટે કરું છું. એને નમસ્કાર કરો તો એ કઈ રાજી ન થાય, કે એને રાજીપો રાજીપો કઈ છે જ નહીં. તારા કલ્યાણનું કારણ છે એટલે તને કહ્યું ભક્તિ કરવા. જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પણ મોક્ષ અભિલાષીને ભક્તિ કર્યા વગર છૂટકો નથી. વચનામૃત 200. હું માત્ર મારા હિતને અર્થે, જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પણ મોક્ષ અભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિધિધ્યાસનનો હેતુ થતી નથી. ભૂતકાળ કી ક્ષમા સફળ જો હોય, ભવિષ્ય કી પ્રતિજ્ઞા. હવે હું તમારી સાક્ષી, વચમાં જવાબદાર હોવો જોઈએ ને, આબરૂદાર હોવો જોઈએ, પાંચમાં પૂછાય હોવો જોઈએ. મેજિસ્ટ્રેટ, કલેક્ટર, જજની સાક્ષી હોય પછી સહી સિક્કા થાય, એટલે વજૂદ પડે. આ તો પછી ફરી જાય. કેમ? અચિંતિત જ મહાત્માનો પ્રફુલ્લિત ભાવ નથી આવ્યો. એટલે અભી બોલા અભી ફોક એમ ના ચાલે. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. આ થયું તો સંકિત થઈ ગયું, શંકા નથી. સમ્યક શ્રદ્ધા આવી ને, આ તો સંકિત. હવે એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા થાય તો મિથ્યાત્વમાં છે. એટલે ધાકડે ધાકડ માનવું પડે. કુપોદો લખ્યું છે, મારું કહેલું ધાકડે ધાકડ માનશો? હા હોય તો જ આ વચનની ઈચ્છા કરજો. એમ લખ્યું આ હોય તો એ સત્પુરુષ, સંકિત થઈ ગયું. ધાકડે ધાકડ માને એટલે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણો ઉપજે જોઈએ, તો દયા આવે છે. કુપોદો લખે છે, ચોથ ને પાંચમનો જે આગ્રહ કરે છે. અહીંયા તો લખ્યું એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. કુપોદો એમ કહ્યું છે, આખું પરીક્ષણ 8 દિવસ પહેલા કરી લે કે પછી કરે તો સરખું જ ફળ છે. ક્યારે થાય? થોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ સાચ છે, જન્મ તેના અલ્પ. આત્મસિદ્ધિની 105મી ગાથા. આ તો સંપ્રદાયની હજી ખ્યાલ, ક્રિયા, વિધિ નિષેધ જાતું જ નથી. અમદાવાદ રાજપથ દેરાસરે કુપોલદેવે મુનિઓને બોધમાં કહ્યું, પેલા તો ભૈરામાં ગયા રાજપથના દેરાસર, પીતાંબર આમનાયનું દેરાસર. પીતાંબર વસ્ત્ર અંગીકાર કરે એટલે આંગી ને વસ્ત્ર ને મુગટ ને એવું બધું કર્યું. દિગંબર નગ્રતા ને અગ્રતા આપે છે, બધી મૂર્તિ એવી નગ્ન રાખે. આંગીને એવું ન કરે. પ્રભુજી કહે છે, અમને તો ન રહેવા દીધા ઢુંડિયામાં, ન રહેવા દીધા તપ્પામાં, આત્મા પર લાવીને મૂકી. હા, વિધિ નિષેધ. વચનામૃત 702 અનુપચંદ મલુકચંદ ને પાઠ લખ્યો છે લાંબો. લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી. વિધિ નિષેધ કલ્યાણનું કારણ. અમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, આ ચારિત્ર. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, આ સમ્યક દર્શન. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, આ ચારિત્ર. ક્યારે થાય આવી આકાંક્ષા? એ જ મારી આકાંક્ષા થાવ. રુચિ જાગે તો શ્રદ્ધા થાય, અને પછી વૃત્તિ ક્ષય થાય એટલે સહજ ચારિત્ર આવે. પછી અનભ્યાસથી, અપરિચયથી અને ઉપશમથી બંધભાવ ક્ષીણ થાય, મોક્ષ ભાવ ખીલતો જાય. જીવ મોક્ષ પદ લહેતો જાય. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. ચકલી કબૂતર માળો કરે ને, એક એક તણખલું ભેગું કરે, ધીરે ધીરે આમ કરતા કરતા
જ્ઞાન જમા થઈ ગયું. આત્મ સ્વભાવ મોક્ષ પદ પછી મળે. એ સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? હે પ્રભુ, હું અનંત દોષનું ભાજન છું. તમે તો બધું જાણો જ છો. હે ગુરુરાજ, તમે જાણો છો સગળું, છોરું અમે તમારા. કોણ ક્યારે મોક્ષે છે એ જાણે છે. તો તમે વાળાની જન્મતિથી જાણે છે, મરણતિથી જાણે છે. આપણે બોલીએ જ ને મોટી આલોચનામાં પછી, હે ગુરુરાજ, તમે જાણો છો સગળું, છોરું અમે તમારા. અભિન્ન બુદ્ધિ થાય. પરમાત્મામાં ને કોપાલમાં ભેદ નથી. આ થાય પછી અધ્યાત્મ શરૂ થાય, પછી પરમ ભક્તિ ખીલે, અને પછી ક્ષમાપના બોલે. અનંત કર્મોની ભેખડો તૂટે. પછી માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા માંગુ છું. પછી આ પશ્ચાતાપ થાય. સવારે ઉઠીને રાત્રે સૂતા પહેલા સમાધિપૂર્વક શયન કરવાનું અને ક્ષમાપના બોલવાની. ગોપાલદેવ કહ્યું, આગળ કહ્યું એમ, અકસ્માત ઊંઘમાં દેહ છૂટે તો અનંતાનંદ મંદિર સાથે ન લઈ જાય. સંકિત સાથે દેહ છૂટે સમાધિ મરણ થાય ને. અનંત કાળના બધા અસમાધિ મરણ ટળી જાય. એ ભવે અથવા ભાવિ થોડા કાળે સ્વરૂપમાં સ્થિતિ કરે. એટલે લેખ્યું ગોપાલદેવે, શાંતિ શાંતિ શાંતિ. વિભાવમાંથી સભામાં આવી ગયો, ઠરી ગયો જીવા. અનંતકાળનું પ્રતિક્રમણ. આ આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. આ 12 વખત આમાં ભગવાન આવ્યું. એટલે આકાશી ભગવાનની પ્રાર્થના કરે. આકાશી ભગવાને શું કહ્યું કે કોઈ સત્પુરુષને શોધો. વચનામૃત 436 એ પ્રમાણે શોધ કરી. બ્રહ્મચારી લખે છે, બીજું કઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી. ચરણ કમળ માં બધા ભાવો સમર્પી પામિલે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો. માન જેવી મો કયું છે જાણીએ કેવું. વચનામૃત 212 કહ્યું ને, જેના વચન મળે એ નિર્વાણ માર્ગને પામે. ક્ષમાપના અંતઃકરણપૂર્વક કરે ખરા શરણ અને આશ્રયથી, તો અનંતકાળના ગુનાઓનું પ્રતિક્રમણ થઈ જાય અને જીવ છૂટી જાય. સત્પુરુષનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો. અજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.